લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુઠેલા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર કબજો થતા ગ્રામજનોમાં ભારે રોષ. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુઠેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર છેલ્લા 10 થી 15 વર્ષથી કેટલાક ઇસમો દ્વારા કથિત રીતે ગેરકાયદેસર કબજો અને ખેડાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મામલે તાલુકાના સત્તા પક્ષના એક કાર્યકર્તા દ્વારા ગામના તલાટીને લિખિત અરજી પણ કરવામાં આવી હતી. જો કે અરજી બાદ સંબંધિત તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવવામાં આવી હોવાનો આક્ષેપ છે, પરંતુ કથિત દબાણ દૂર કરવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કાયદાકીય રીતે ગૌચરની જમીન સરકારી મિલકત છે, જે ગામના પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવી છે. આવી જમીન પર જો કોઈ વ્યક્તિ દ્વારા બિનઅધિકૃત રીતે કબજો કે ખેતી કરવામાં આવી હોય તો તેની તપાસ કરીને દબાણ દૂર કરવું અને લાગુ કાયદા મુજબ કાર્યવાહી કરવી સંબંધિત મહેસૂલ તંત્રની જવાબદારી બને છે. જો ખરેખર છેલ્લા 10 થી 15 વર્ષથી ગૌચરની જમીન પર કબજો ચાલુ હોય તો પ્રશ્ન માત્ર દબાણકાર સામે જ નહીં, પરંતુ સમયસર અસરકારક કાર્યવાહી ન થવા પાછળની વહીવટી જવાબદારીનો પણ છે. શું માત્ર નોટિસ આપવાથી ફરજ પૂરી થઈ જાય છે? જો નોટિસ આપ્યા બાદ પણ કથિત દબાણ યથાવત રહ્યું હોય તો જવાબદારી કોની? હવે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જમીનના સરકારી રેકોર્ડની ચકાસણી કરવામાં આવે. જો ગેરકાયદેસર કબજો સાબિત થાય તો દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને દબાણકારો ઉપરાંત પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર આદેશસિંહ ઠાકોર. શું સમસ્યા છે અને કયા ગામની સમસ્યા છે? આ કુંડેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે. એમને ગૌચરની જમીન તોડેલી છે. આશરે 15 વર્ષ થઈ ગયા. ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં. અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે. અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે. અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં, અને ભેંસો રાખે છે 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાન બહુ કરે છે. એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે. અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે. એના માટે અમે આ આયોજન અમે કર્યું છે. ત્યારે જાનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ. બીજા નંબર છે ગનાભાઈ ઉફે રણજીતભાઈ રામસિંહ. ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ. અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ. એ 4 ભાઈઓ ઈસમ આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે. એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે, અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે. આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું? આ ગામ હાજીપુરાના સીમાડા પર આ ગોચર આવેલું છે. અને અહીં કુંડેલાના ઢોર અહીંયા આવી નહીં શકતા, અમારા ગામના ઢોર આવી શકે છે. અહીંયા આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે. બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે. એની બાજુમાં એને જમીન આટલી વાતરીને તોડી છે. જી, આ કયો બ્લોક ને સર્વે નંબરની? આ બ્લોક નંબર 484/12માંથી આ જમીન ફાળવાયેલી છે, અને 484/12માં આ ગોચર એને તોડેલું છે. જી, આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા. જી, આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લિખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે, ને એની નોટિસ જોઈએ. મને એને નોટિસ પંચાયત એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં. જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટરને? આગળની રણનીતિ કરવામાં આવે તો અમે કલેક્ટર લગીને પણ ધારણા કરવાની હોય, અમારી તૈયારી છે. હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે, એ સત્તા ક્યાં ના ક્યાં ગોચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવવી જોઈએ, અને ગામના ગૌચરના ઢોર તરી ખાય. તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે, તો આગળ સરકાર એમના આગળ શું તમે પગલાં? સરકારને ખેસ પહેરેલો તો છે જ અમે, પણ નહીં રણનીતિમાં અમારે પડવું પડશે આગળ. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા.